ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નશાકારક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસની કડક કાર્યવાહી સતત ચાલુ છે। આ અંતર્ગત ગીર સોમનાથ એસઓજી ટીમે પ્રભાસ પાટણમાંથી ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રભાસ પાટણના ત્રિવેણી રોડ પર સ્મશાનઘાટ તરફ જતા માર્ગે એક વ્યક્તિ ચરસ વેચવા આવ્યો છે। આ માહિતીના આધારે એસઓજી ટીમે સ્થળ પર વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસી માનસી ઉર્ફે રાજુ સમ્મરુસી સૈની ઉંમર 53 વર્ષને ઝડપી પાડ્યો હતો। તેની તલાશી દરમિયાન તેની પાસેથી આશરે 1.5 કિલોગ્રામ ચરસ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે ₹3,75,000 થાય છે। આરોપી વિરુદ્ધ એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચરસ ક્યાંથી લાવવામાં આવ્યું, કોને વેચવાનું હતું અને આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। જિલ્લા પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નશાકારક પદાર્થોના વેપારમાં સંડોવાયેલા તત્વો સામે આવી જ કડક